આ જગત બાપુ જગત ને પુગાયું નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા ને, તે છોકરો ઘોડા ઉપર બેઠેલો ને બાપો હેઠે હાલ્યો જાય. એક ગામ હતું, ગામના ચોરા પાસેથી નીકળ્યા એટલે ત્યાં રીધી સીધી બેઠી જ હોય વધારાની ગામની. એ નીકળ્યા ને બે બેઠા બેઠા શું વાતો કરે ખબર છે? એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો, એટલે ડોહાને બિચારાને હેઠો હલાડે, આના શરમ નહીં આવતી હોય. એટલે ગામ બહાર નીકળીને પછી એના છોકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ, હું હેઠો હાલ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે ફૂલ જેવું છોકરું હેઠું હાલ્યું જાય ને ઓલો ઘોડો આખો માથે ચડી ગયો. પછી બહાર નીકળીને કે બાપા એમ કરો ને બે જઈ બે ગયા. ત્રીજું ગામ આવ્યું ને, ગામને છે દયા જેવો સાંટો બે સોટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળી કે એક કામ કરી કે બાપા હું એ કે ઘોડું ભલે હાલ્યું આવે કે આપણે હેઠા હાલ્યા દઈએ. ચોથું ગામ આવ્યું ને કે આ ટાંટિયા શું કામ તોડતા, ઘોડું શું કામ રાખ્યું છે? હવે આને તમે પૂગી શકો? આ જગત છે મારા રામ.